ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને T20 વર્લ્ડ કપમાં હરાવી વિશ્વ વિજેતા થતા જ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ સર્જાયો. ભરૂચના પાંચબત્તી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી નાચ ગાન સાથે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. તો અંકલેશ્વરમાં પણ લોકોએ ઉમટી પડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક ફાઇનલમાં 7 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય ટીમની જીતથી સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ સર્જાઈ દીધો હતો. ભરૂચ શહેરમાં પાંચબત્તી ખાતે પણ લોકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગા સાથે ઉમટી પડી ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. લોકો હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જયના નારાઓ સાથે ફટાકડા ફોડી વાતાવરણ ગજવી મૂક્યું હતું. જ્યારે બીજી તરફ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ખડે પગે હાજર રહી હતી. અરે જબરજસ્ત લાગ્યો. અને કોની પર ભરોસો હતો? કયો પ્લેયર ચાલે એવો હતો? હાર્દિક પંડ્યા. અચ્છા. અને મને ફિલિંગ થઈ ગયેલી કે હવે 16 રન હતા એટલે જીતી જ જવાના છે. હાર્દિક પંડ્યા નહીં હાલે. છેલ્લા થોડા બોલોની અંદર વધારે રન થવાના હતા. જે ક્લાસનની વિકેટ ગઈ ને પછી બધું બદલાઈ ગયું આખું જ. ભરોસો તમને ઇન્ડિયા પર હતો? હા તો 100% ફિલિંગ થાય છે. બહુ જોરદાર ફિલિંગ છે, એકદમ જબરજસ્ત. ના લાગતું નતું પણ જોવામાં બહુ મજા આવી. એકદમ સારું મેચ હતું. તો પછી લાસ્ટ ટાઈમમાં શું લાગ્યું તમને? લાસ્ટ ટાઈમ પર એમ ઇન્ડિયા પર વિશ્વાસ હતો કે જીતશે ને એકદમ સારી મેચ હતી, જોવાની મજા આવી. તમને ભરોસો? પ્લેયર્સ પર તો બધા પર જ ભરોસો હતો, અમને કોઈ એવો નતો. અને ઇન્ડિયા જીતી તો તમને કેવું? ઇન્ડિયા જીતી તો બહુ સારું લાગ્યું. માહોલ જોઈને બહુ સારું લાગ્યું. લાસ્ટ ટાઈમમાં અમારે છેક લગી આશા હતી, જે લોકોને આશા અમારે છેક લગી આશા પણ ટર્નિંગ પોઈન્ટમાં જે હાર્દિક પંડ્યાએ વિકેટ લીધી એ ટર્નિંગ પોઈન્ટ. સ્ટાર્ટિંગ પોઈન્ટ કેવો લાગ્યો? સ્ટાર્ટિંગ પોઈન્ટ કેવો લાગ્યો? સ્ટાર્ટિંગ પોઈન્ટ તો હવે આમ સ્ટાર્ટિંગ માટે વિરાટ કોહલી વિકેટ પડી ગયા, વિરાટ કોહલી રન મારી ગયા, એમાં ફાયદો પડ્યો. જીતથી તમને કેવી ખુશી થાય છે? જીતની તો બહુ ખુશી છે. જીતને હું તો પહેલેથી જ ઇન્ડિયા જીતશે. હવે પહેલે ઇન્ડિયા મેચ એટલે ઇન્ડિયા જીતે એ મારા મનમાં એ હોય. ઇન્ડિયા જીતી છે, કેવું લાગ્યું છે આજે? ઇન્ડિયા રોક્સ. ઇન્ડિયા ઓલવેઝ વિન. તમને કેવું લાગતું હતું લાસ્ટ ઓવરમાં? કેવું લાગતું હતું લાસ્ટ ઓવરમાં? લાસ્ટ ઓવર તો ઇન્ડિયા વિન. કયા પ્લેયરના લીધે ચાલી રહી છે આ મેચ? સૂર્યકુમાર યાદવ. આ જ રીતે અંકલેશ્વરમાં પણ ક્રિકેટ રસિકોએ ભારતના વિજયને વધાવી લઈ વિજયોત્સવ મનાવ્યો હતો. ભારતની જીતની ખુશીમાં યુવાનોએ રસ્તા પર ઉતરી આવી અંકલેશ્વરના પિરામણ નાકા ખાતે જીતનો જશ્ન મનાવ્યો હતો. SVM હાયર સેકન્ડરી સ્કૂલ મેનેજ્ડ બાય શ્રી સદવિદ્યા મંડળ ભરૂચ, established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 76230 03994.